શોખીન દીદી આયા આપણા. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો ગાઈસ આજે તમને દેખાડું હું માટીથી બનેલા રમકડા, અને એ જોવા પહેલાં તમે સબસ્ક્રાઈબ કરતા જજો, જલ્દી કરો. એટલે હું તમને માટીથી બનેલા રમકડા દેખાડું. સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દી જલ્દી. ચલો દેખાડું, બ્લોગમાં બને રહેજો. આ જો ગાઈસ માટીથી બનેલા રમકડા, ને એ બનાવ્યા છે આપણે બેને. લાઈક કરી દો, કહી દે લાઈક કરી દો, શેર કરી દો. અને જો હું તમને એક વસ્તુ દેખાડું કહીને શું બનાવ્યું છે. આવું નાનો હતો પણ હું પણ બહુ રમતો હતો, અને ખાસ કરીને આ ટ્રેક્ટરની હારે. હાલ તો આવા ટ્રેક્ટર રમવાની ઈચ્છા નહીં, શોખ તો બહુ છે, ઈચ્છા છે, પણ હાલ તો રમી શકાય નહીં. હાલ તો આપણે મોટા ટ્રેક્ટર ફેરાઈએ, પહેલાં તો નાના બહુ રમતો હતો. અને જો હું તમને રમકડા દેખાડું જેવા બનાવેલા. જો આ શું છે? માટલું, તપેલું. હા તપેલું જો ગાઈસ, આવું તપેલું હો. આ તપેલું. આ શું હે? ડમચો. આ જો ડમચો. સાઈડમાં મૂકતા જઈએ આપણે. જો થોડા કામ રહ્યા એ પછી દેખાડીએ આપણે. આ શું? એ રોટલા બનાવવાનું. તૈથો જો ગાઈસ, તૈથો અને તૈથો કહેવાય. આ પણ સાઈડમાં મૂકી દઈએ. આ ગેસનો બાટલો. વજન પણ બહુ સામે વજન તો જો તમે, વજન બહુ વજન છે. તમને ના ખબર પડે, મને ખબર પડે બહુ વજન છે. લાગે પણ રિયલ જો તમે. અને આ ગેસનો બાટલો, પણ આ ગેસના બાટલા જેવું લાગતું નહીં ગાઈસ. પણ એ બનાવ્યું આપણે તો વાંધો નહીં, પણ આપણે તમને દેખાડીએ. આ શું? એ ટોપલી હા. આ ટોપલી ગાઈસ, આ લગાવ્યું એ જુઓ તમે. આ નીકળે પણ નહીં જો. અને આ માણું, આનો એક હાથ ભાગી ગયો જો. એક હાથ ભાગી ગયો છે. આ પણ સાઈડમાં મૂકી દઈએ. આ શું હ? હાલો આ જવા દો, જે હોય એ સાઈડમાં. આ શું હ? આ માટલું ગાઈસ. એના પર બીજું માટલું. આ નાનું મોટું માટલું હોય, અને નાનું ઉપર આપણે આ મૂકી દઈએ. આ પાનેરી છે. આ આપણે જે પાણી પીવાનું હોય એ. આ બે ઉપર માટલા હોય જો. આ માતા નહીં, ઉપર મૂકી દેવાના આપણે. આ શું? આ બધા છે આપણે જે ખાઈએ થાળી વાટકાના એ રીએ. આ પણ સાઈડમાં મૂકો. ચલો આ કુકડ કહેવાય, શું કહેવાય આમાં મને તો ખબર નહીં. તમે કોમેન્ટ કરીને કહેજો. આ શું છે? છોકરાને હુવડાવવાનું. ઘોડિયું છે જો, ઘોડિયા જેવું ટાઈપ આવાય રહી. આ મૂકવાનું અંદર, છોકરું હુઈ જાય. ચેન્જ છોકરું આ રહ્યું જો, આ હુઈ જાય અંદર આમ કરીને. એ જે હોય એ. ચલો આ માણું જો જબરું બનાવ્યું. આને તો શોખીન દીદી આયા આપણા. જો આ શોખીન મને તો બહુ ગમ્યું ગાઈસ, જબરું બનાવ્યું છે. તમને ગમ્યું હોય તો કોમેન્ટ કરીને કહેજો. એક નંબર બનાવ્યું હોય જો. બેઠું હોય પણ એ ટાઈપ જો. ટ્રેક્ટર મૂકી દઈએ આઈકન. ટ્રેક્ટર ચલાવે. હા હવે આ સોફો જો ગાઈસ. આ સોફો અહીંના ઓશિંગા, એના પર માણા બે. આ માણું પણ મસ્ત લાગે હજો. છોકરું કહેવાય. હવે આ શું આવડું મોટું? આ ગારાનું ઘર હે, પણ જે હોય એ બનાવ્યું એટલે બહુ થઈ ગયું. આ માણા જો સેલ્ફી હે, ફોટો કઢાયો. શોખીન. હવે ઓલા થોડાક જોઈ લઈએ આપણે. લાય
અને આ તો બતાવી જ ખરું જો આ શું હ એ મારી બેનપણીને બની આ શું હ પણ કુકડ બીજું કુકડ બેનપણી બનાવી કુકર આ ચૂલો આમ તો રિયલ લાગે પણ નાનો એટલે આમ દેખાય નહીં મસ્ત આ ચૂલો આ ગમે તે હોય એ આ શું હ એ ઘર હે ઘર આવું ઘર હોય જો આપણે તો ગુફા આ 2 માળનું ઘર જોવો તમે મસ્ત ગાઈસ ઘર બનાવ્યું આ 2 માળનું મને તો ગમ્યું હા સીડી તો ભાગી જઈ બોલ જો મેં આ માટીના રમકડા બનાવ્યા હો તમને ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો તો ગાઈસ આપણા બેને મસ્ત બનાવ્યા હા રમકડા તમને પણ ગમ્યા હોય તો લાઈક કોમેન્ટ કરતા જજો અને હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય Palm trees swaying with the ocean as my guide. Ooh, yeah.